નમસ્કાર તાલીમાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આરકે ટેકનિકલ સ્કિલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના ત્રીજા સેમિસ્ટરના મોડ્યુલ નંબર 1 ડીસી જનરેટરને લગતા ભારત સ્કિલ્સના એમસીક્યુઝ ગુજરાતીમાં સમજ્યા હતા. આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના ત્રીજા સેમિસ્ટરના મોડ્યુલ નંબર 2 ડીસી મોટરને લગતા ભારત સ્કિલ્સના એમસીક્યુઝ ગુજરાતીમાં સમજીશું. જો અગાઉનો વિડીયો આપે ન જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન છે, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝડ ટુ મેજર આર્મેચર વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ? એટલે કે આર્મેચર વાઇન્ડિંગ અવરોધને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે એ મેગર, બી મલ્ટીમીટર, સી સિરીઝ ટાઈપ ઓમ મીટર અને ડી કેલ્વિન બ્રિજ. આનો સાચો જવાબ છે ડી કેલ્વિન બ્રિજ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝડ ટુ ટેસ્ટ આર્મેચર વાઇન્ડિંગ ફોર શોર્ટ એન્ડ ઓપન સર્કિટ? એટલે કે શોર્ટ અને ઓપન સર્કિટ માટે આર્મેચર વાઇન્ડિંગનો ટેસ્ટ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓપ્શન્સ છે એ ટોંગ ટેસ્ટર, બી ઇન્ટરનલ ગ્રાઉલર, સી એક્સટર્નલ ગ્રાઉલર અને ડી ડિજિટલ મલ્ટીમીટર. આનો સાચો જવાબ છે સી એક્સટર્નલ ગ્રાઉલર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્પીડ કંટ્રોલ મેથડ ઓફ ડીસી મોટર? એટલે કે ડીસી મોટરની સ્પીડ કંટ્રોલ મેથડનું નામ શું છે? ઓપ્શન્સ છે એ ફિલ્ડ ડાયવર્ટર મેથડ, બી ફિલ્ડ ટેપિંગ મેથડ, સી વોલ્ટેજ કંટ્રોલ મેથડ અને ડી આર્મેચર ડાયવર્ટર મેથડ. આનો સાચો જવાબ છે ડી આર્મેચર ડાયવર્ટર મેથડ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, વિચ વાઇન્ડિંગ વાયર ઇઝ યુઝડ ફોર ડીસી ફિલ્ડ કોઇલ? એટલે કે ડીસી ફિલ્ડ કોઇલ માટે કયા વાઇન્ડિંગ વાયરનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે એ સુપર એનેમલેડ કોપર વાયર, બી સિંગલ સિલ્ક કવરેડ કોપર વાયર, સી ડબલ સિલ્ક કવરેડ કોપર વાયર અને ડી પીવીસી કવરેડ કોપર વાઇન્ડિંગ વાયર. આનો સાચો જવાબ છે એ સુપર એનેમલેડ કોપર વાયર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝડ ટુ કેલ્ક્યુલેટ ધ સ્પીડ ઓફ ડીસી મોટર? એટલે કે ડીસી મોટરની ઝડપની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે એ એન બરાબર ઈબી ભાગ્યા ફાઈ, બી એન બરાબર ફાઈ ભાગ્યા ઈબી, સી એન બરાબર ઈબી ઓછા ફાઈ ભાગ્યા 120 અને ડી એન બરાબર ઈબી ઓછા ફાઈ ભાગ્યા 60. આનો સાચો જવાબ છે એ એન બરાબર ઈબી ભાગ્યા ફાઈ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, હાઉ મેની પેરેલલ પાથ્સ ઇન ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ ઇન ધ આર્મેચર ઓફ 4 પોલ ડીસી મોટર? એટલે કે 4 પોલ ડીસી મોટરના આર્મેચરમાં ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગમાં કેટલા પેરેલલ પાથ છે? એના ઓપ્શન્સ છે એ 2, બી 4, સી 6 અને ડી 8. આનો સાચો જવાબ છે એ 2. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, વિચ રૂલ ડિટરમાઇન્સ ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ આર્મેચર ઇન ડીસી મોટર? એટલે કે ડીસી મોટરમાં આર્મેચરના રોટેશનની દિશા કયો નિયમ નિર્ધારિત કરે છે? એના ઓપ્શન્સ છે એ રાઇટ હેન્ડ ગ્રીપ રૂલ એટલે કે જમણા હાથની પકડનો નિયમ, બી રાઇટ હેન્ડ પામ રૂલ એટલે કે જમણા હાથની હથેળીનો નિયમ, સી ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ અને ડી ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. આનો સાચો જવાબ છે સી ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ડીસી મોટર? એટલે કે ડીસી મોટરનું નામ શું છે? એના ઓપ્શન્સ છે એ ડીસી શન્ટ મોટર, બી ડીસી સિરીઝ મોટર, સી ડીસી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર અને ડી ડીસી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. એનો સાચો જવાબ છે એ ડીસી શન્ટ મોટર. ત્યારબાદ નવમો પ્રશ્ન છે, વિચ રૂલ ડિટરમાઇન્સ ધ ડાયરેક્શન ઓફ કરંટ ઇન ડીસી મોટર? એટલે કે કયો નિયમ ડીસી મોટરમાં કરંટની દિશા નિર્ધારિત કરે છે? આના ઓપ્શન્સ છે એ રાઇટ હેન્ડ ગ્રીપ રૂલ એટલે કે જમણા હાથની પકડનો નિયમ, બી રાઇટ હેન્ડ પામ રૂલ એટલે કે જમણા હાથની હથેળીનો નિયમ, સી ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ
એટલે કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. અને ડી ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. આનો સાચો જવાબ છે ડી ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. ત્યારબાદ 10મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ ધ કરંટ ટેકન બાય ડીસી શન્ટ મોટર આર્મેચર. એટલે કે ડીસી શન્ટ મોટર આર્મેચર દ્વારા લેવાયેલા કરંટની ગણતરીનું સૂત્ર શું છે? એના ઓપ્શન્સ છે એ આઈએ બરાબર વી ભાગ્યા આર એ, બી આઈએ બરાબર ઈબી ભાગ્યા આર એ, સી આઈએ બરાબર વી ઓછા ઈબી ભાગ્યા આર એ અને ડી આઈએ બરાબર વી વત્તા ઈબી ભાગ્યા આર એ. આનો સાચો જવાબ છે સી આઈએ બરાબર વી ઓછા ઈબી ભાગ્યા આર એ. ત્યારબાદ 11મો પ્રશ્ન છે વિચ રૂલ ઇઝ એપ્લાઇડ ટુ આઇડેન્ટિફાય ધ ડાયરેક્શન ઓફ ફ્લક્સ ઇન ડીસી મોટર. એટલે કે ડીસી મોટરમાં કરંટની દિશાને ઓળખવા માટે કયા નિયમનો ઉપયોગ કરવામાં આવે છે? એના ઓપ્શન્સ છે એ કોર્ક સ્ક્રૂ રૂલ એટલે કે કોર્કનો સ્ક્રૂનો નિયમ, બી રાઇટ હેન્ડ ગ્રીપ રૂલ એટલે કે જમણા હાથની પકડનો નિયમ, સી ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ અને ડી ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. આનો સાચો જવાબ છે સી ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. ત્યારબાદ 12મો પ્રશ્ન નેમ ધ ટાઈપ ઓફ ડીસી મોટર. એટલે કે ડીસી મોટરના પ્રકારનું નામ આપો. એના ઓપ્શન્સ છે એ શન્ટ મોટર, બી સિરીઝ મોટર, સી લોંગ શન્ટ કમ્પાઉન્ડ મોટર અને ડી શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ મોટર. આનો સાચો જવાબ છે ડી શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ મોટર. ત્યારબાદ 13મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ બેક ઈએમએફ ઇન અ ડીસી મોટર. એટલે કે ડીસી મોટરમાં ઈએમએફની ગણતરી કરવાનું સૂત્ર શું છે? એના ઓપ્શન્સ છે ઈબી બરાબર ઝેડ એનપી ભાગ્યા ફાઈ ગુણ્યા એ ગુણ્યા 60, બી ઈબી બરાબર એનપી ભાગ્યા ફાઈ ઝેડ 60 એ, સી ઈબી બરાબર ફાઈ ઝેડ એનપી ભાગ્યા 60 એ, ડી ઈબી બરાબર 60 એ ફાઈ ભાગ્યા ઝેડ એનપી. આનો સાચો જવાબ છે સી ઈબી બરાબર ફાઈ ઝેડ એનપી ભાગ્યા 60 એ. ત્યારબાદ 14મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇક્વિપમેન્ટ. એટલે કે અહીંયા આપેલ સાધનનું નામ શું છે? એના ઓપ્શન્સ છે એ મેગર, બી અર્થ રેઝિસ્ટન્સ ટેસ્ટર, સી ઇન્ટરનલ ગ્રાઉલર અને ડી એક્સટર્નલ ગ્રાઉલર. આનો સાચો જવાબ છે ડી એક્સટર્નલ ગ્રાઉલર. ત્યારબાદ 15મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ વાઇન્ડિંગ ઇફ કોઇલ પીચ ઇઝ લેસ ધેન પોલ પીચ. એટલે કે જો કોઇલ પીચ પોલ પીચ કરતાં ઓછી હોય તો વાઇન્ડિંગનું નામ શું છે? એના ઓપ્શન્સ છે એ ફૂલ પીચ વાઇન્ડિંગ, બી હાફ પીચ વાઇન્ડિંગ, સી લોંગ કોર્ડેડ વાઇન્ડિંગ અને ડી શોર્ટ કોર્ડેડ વાઇન્ડિંગ. આનો સાચો જવાબ છે ડી શોર્ટ કોર્ડેડ વાઇન્ડિંગ. ત્યારબાદ 16મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ સિરીઝ રેઝિસ્ટર કનેક્ટેડ વિથ હોલ્ડિંગ કોઇલ ઇન અ ડીસી 4 પોઇન્ટ સ્ટાર્ટર. એટલે કે ડીસી 4 પોઇન્ટ સ્ટાર્ટરમાં હોલ્ડિંગ કોઇલ સાથે જોડાયેલ સિરીઝના રેઝિસ્ટરનો હેતુ શું છે? એના ઓપ્શન્સ છે એ લિમિટ ધ કરંટ ઇન હોલ્ડિંગ કોઇલ એટલે કે હોલ્ડિંગ કોઇલમાં કરંટ લિમિટ કરવો, બી ઇન્ક્રીઝ ધ કરંટ ઇન હોલ્ડિંગ કોઇલ એટલે કે હોલ્ડિંગ કોઇલમાં કરંટનો વધારો કરવો, સી ઇન્ક્રીઝ ધ વોલ્ટેજ ઇન હોલ્ડિંગ કોઇલ એટલે કે હોલ્ડિંગ કોઇલમાં વોલ્ટેજનો વધારો કરવો અને ડી ડિક્રીઝ ધ વોલ્ટેજ ઇન હોલ્ડિંગ કોઇલ એટલે કે હોલ્ડિંગ કોઇલમાં વોલ્ટેજનો ઘટાડો કરવો. આનો સાચો જવાબ છે એ લિમિટ ધ કરંટ ઇન હોલ્ડિંગ કોઇલ એટલે કે હોલ્ડિંગ કોઇલમાં કરંટ લિમિટ કરવો. ત્યારબાદ 17મો પ્રશ્ન છે વિચ સ્પીડ કંટ્રોલ મેથડ ઓફ ડીસી સિરીઝ મોટર ઇઝ યુઝડ ફોર ઇલેક્ટ્રિક ટ્રેન. એટલે કે ઇલેક્ટ્રિક ટ્રેનમાં ડીસી સિરીઝ મોટરની કઈ સ્પીડ કંટ્રોલ મેથડ વપરાય છે? એના ઓપ્શન્સ છે એ ફિલ્ડ ડાયવર્ટર મેથડ, બી ફિલ્ડ ટેપિંગ મેથડ, સી આર્મેચર ડાયવર્ટર મેથડ અને ડી સપ્લાય વોલ્ટેજ કંટ્રોલ મેથડ. આનો સાચો જવાબ છે એ ફિલ્ડ ડાયવર્ટર મેથડ. ત્યારબાદ
18મો પ્રશ્ન છે વાય શન્ટ ફિલ્ડ કોઇલ ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ હોલ્ડિંગ કોઇલ ઇન ડીસી 3 પોઇન્ટ સ્ટાર્ટર. એટલે કે ડીસી 3 પોઇન્ટ સ્ટાર્ટરમાં હોલ્ડિંગ કોઇલ સાથે શન્ટ ફિલ્ડ કોઇલ સિરીઝમાં શા માટે જોડાયેલી હોય છે? એના ઓપ્શન્સ છે એ ઇન્ક્રીઝ ધ હોલ્ડિંગ કોઇલ કરંટ, એટલે કે હોલ્ડિંગ કોઇલ કરંટ વધારવા. બી ડિક્રીઝ ધ હોલ્ડિંગ કોઇલ કરંટ, એટલે કે હોલ્ડિંગ કોઇલ કરંટ ઘટાડવા. સી પ્રોટેક્ટ ધ શન્ટ ફિલ્ડ ફ્રોમ ઓવર કરંટ, એટલે કે ઓવર કરંટથી શન્ટ ફિલ્ડનો બચાવ કરવા. અને ડી પ્રોટેક્ટ ધ મોટર ઇન કેસ ઓફ ઓપન ઇન શન્ટ ફિલ્ડ, એટલે કે ઓપન શન્ટ ફિલ્ડમાં મોટરનો બચાવ કરવા. આનો સાચો જવાબ છે ડી પ્રોટેક્ટ ધ મોટર ઇન કેસ ઓફ ઓપન ઇન શન્ટ ફિલ્ડ, એટલે કે ઓપન શન્ટ ફિલ્ડમાં મોટરનો બચાવ કરવા. ત્યારબાદ 19મો પ્રશ્ન છે વાય ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઇઝ ચેન્જડ ઓનલી બાય ચેન્જિંગ ધ આર્મેચર કરંટ ડાયરેક્શન ઇન અ ડીસી કમ્પાઉન્ડ મોટર. એટલે કે ડીસી કમ્પાઉન્ડ મોટરમાં આર્મેચર કરંટની દિશા બદલીને જ રોટેશનની દિશા કેમ બદલાય છે? એના ઓપ્શન્સ છે એ મેન્ટેન રેટેડ સ્પીડ, એટલે કે રેટેડ સ્પીડને જાળવી રાખવા. બી મેન્ટેન મોટર કેરેક્ટરિસ્ટિક્સ, એટલે કે મોટરની લાક્ષણિકતાઓ જાળવી રાખવા. સી અવોઇડ આર્મેચર રિએક્શન ઇફેક્ટ, એટલે કે આર્મેચર રિએક્શનની અસર દૂર કરવા. અને ડી પ્રિવેન્ટ મોટર ફ્રોમ ઓવરલોડિંગ, એટલે કે મોટરને ઓવરલોડિંગ થતાં અટકાવવા. આનો સાચો જવાબ છે બી મેન્ટેન મોટર કેરેક્ટરિસ્ટિક્સ, એટલે કે મોટરની લાક્ષણિકતાઓ જાળવી રાખવા. ત્યારબાદ 20મો પ્રશ્ન છે વિચ સ્પીડ કંટ્રોલ મેથડ્સ ઓફર્સ બિલો નોર્મલ સ્પીડ ઇન ડીસી શન્ટ મોટર. એટલે કે ડીસી શન્ટ મોટરમાં કઈ સ્પીડ કંટ્રોલ પદ્ધતિ સામાન્ય ઝડપ કરતાં નીચે આપે છે? એના ઓપ્શન્સ છે એ ફિલ્ડ કંટ્રોલ મેથડ, બી વોલ્ટેજ કંટ્રોલ મેથડ, સી આર્મેચર કંટ્રોલ મેથડ અને ડી વાર્ડ લિયોનાર્ડ સિસ્ટમ ઓફ સ્પીડ કંટ્રોલ. આનો સાચો જવાબ છે સી આર્મેચર કંટ્રોલ મેથડ. ત્યારબાદ 21મો પ્રશ્ન છે વાય સ્ટાર્ટર્સ આર રિક્વાયર્ડ ટુ સ્ટાર્ટ ડીસી મોટર્સ ઇન ઇન્ડસ્ટ્રીઝ. એટલે કે ઉદ્યોગોમાં ડીસી મોટર શરૂ કરવા શા માટે સ્ટાર્ટરની આવશ્યકતા છે? એના ઓપ્શન્સ છે એ રેગ્યુલેટ ધ ફિલ્ડ વોલ્ટેજ, એટલે કે ફિલ્ડ વોલ્ટેજ નિયંત્રિત કરવા. બી રિડ્યુસ ધ આર્મેચર કરંટ, એટલે કે આર્મેચર કરંટ ઘટાડવા. સી કંટ્રોલ ધ આર્મેચર રિએક્શન, એટલે કે આર્મેચર રિએક્શનને કંટ્રોલ કરવા. અને ડી સ્મૂથ ઓપરેશન ઓફ મોટર્સ, એટલે કે મોટરોના સ્મૂથ ઓપરેશન માટે. આનો સાચો જવાબ છે બી રિડ્યુસ ધ આર્મેચર કરંટ, એટલે કે આર્મેચર કરંટ ઘટાડવા. ત્યારબાદ 22મો પ્રશ્ન છે વિચ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ બિલોંગ્સ ટુ ક્લાસ બી ઇન્સ્યુલેશન. એટલે કે કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વર્ગ બી ઇન્સ્યુલેશનથી સંબંધિત છે? એના ઓપ્શન્સ છે એ કોટન, એટલે કે કપાસ. બી બેમ્બુ, એટલે કે વાંસ. સી ફાઇબર ગ્લાસ, એટલે કે ફાઇબર કાચ. અને ડી લેધરોઇડ પેપર. આનો સાચો જવાબ છે સી ફાઇબર ગ્લાસ. ત્યારબાદ 23મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ટેમ્પરેચર વેલ્યુ ઓફ ક્લાસ એફ ઇન્સ્યુલેશન. એટલે કે વર્ગ એફ ઇન્સ્યુલેશનની તાપમાન વેલ્યુ શું છે? એના ઓપ્શન્સ છે એ 90 ડિગ્રી સેલ્સિયસ, બી 105 ડિગ્રી સેલ્સિયસ, સી 120 ડિગ્રી સેલ્સિયસ અને ડી 155 ડિગ્રી સેલ્સિયસ. આનો સાચો જવાબ છે ડી 155 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ 24મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ ડીસી મોટર ઇઝ યુઝડ ફોર કોન્સ્ટન્ટ સ્પીડ ડ્રાઇવ્સ. એટલે કે કોન્સ્ટન્ટ સ્પીડ ડ્રાઇવો માટે કયા પ્રકારની ડીસી મોટરનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે એ ડીસી સિરીઝ મોટર, બી ડીસી શન્ટ મોટર, સી ડિફરન્શિયલ લોંગ શન્ટ કમ્પાઉન્ડ મોટર અને ડી ડિફરન્શિયલ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ મોટર. આનો સાચો જવાબ છે બી ડીસી શન્ટ મોટર. ત્યારબાદ 25મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ ડીસી મોટર ઇઝ યુઝડ ઇન એલિવેટર્સ. એટલે કે એલિવેટર્સમાં કયા પ્રકારની ડીસી મોટરનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે એ ડીસી સિરીઝ મોટર, બી ડીસી શન્ટ મોટર, સી ડીસી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર અને ડી ડીસી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. આનો સાચો જવાબ છે ડી ડીસી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. ત્યારબાદ 26મો પ્રશ્ન છે વિચ મેથડ ઓફ સ્પીડ કંટ્રોલ ગીવ્સ બિલો ધ રેટેડ સ્પીડ ઇન ડીસી સિરીઝ મોટર. એટલે કે સ્પીડ કંટ્રોલની કઈ રીત ડીસી સિરીઝ મોટરમાં રેટેડ સ્પીડથી નીચે આપે છે? એના ઓપ્શન્સ છે એ ફિલ્ડ ડાયવર્ટર મેથડ, બી ટેપેડ ફિલ્ડ મેથડ, સી વોલ્ટેજ કંટ્રોલ મેથડ અને ડી આર્મેચર ડાયવર્ટર મેથડ. આનો સાચો જવાબ છે ડી
આર્મેચર ડાયવર્ટર મેથડ. ત્યારબાદ 27મો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇફ અ 4-point સ્ટાર્ટર રેઝિસ્ટન્સ ઇઝ કટ ઓફ ડ્યુરિંગ રનિંગ? એટલે કે જો 4-point સ્ટાર્ટર રેઝિસ્ટન્સ ચાલુ હોય એ દરમિયાન કટ ઓફ થાય તો શું અસર થાય છે? એના ઓપ્શન્સ છે, એ મોટર સ્ટોપ્ડ એટલે કે મોટર બંધ થાય છે, બી રન્સ એટ સ્લો સ્પીડ એટલે કે ધીમી ઝડપે ચાલે છે, સી રન્સ એટ વેરી હાઈ સ્પીડ એટલે કે ખૂબ વધુ ઝડપે ચાલે છે, અને ડી રન્સ એટ રિવર્સ ડાયરેક્શન એટલે કે વિરુદ્ધ દિશામાં ચાલે છે. આનો સાચો જવાબ છે બી રન્સ એટ સ્લો સ્પીડ એટલે કે ધીમી ઝડપે ચાલે છે. ત્યારબાદ 28મો પ્રશ્ન છે, વાય કાર્બન કમ્પોઝિશન બ્રશ રિક્વાયર્સ ઇન ધ આર્મેચર સર્કિટ ટુ ઓપરેટ ધ ડીસી મોટર? એટલે કે ડીસી મોટરને ચલાવવા માટે આર્મેચર સર્કિટમાં કાર્બનના બ્રશ શા માટે આવશ્યક છે? એના ઓપ્શન્સ છે, એ ઇન્ક્રીઝિસ ધ સ્ટાર્ટિંગ ટોર્ક એટલે કે સ્ટાર્ટિંગ ટોર્કમાં વધારો કરે છે, બી પ્રોટેક્ટ્સ ફ્રોમ આર્મેચર રિએક્શન એટલે કે આર્મેચર રિએક્શનથી રક્ષણ આપે છે, સી પ્રોટેક્ટ્સ આર્મેચર ફ્રોમ ઓવરલોડિંગ એટલે કે ઓવરલોડિંગથી આર્મેચરને રક્ષણ આપે છે, અને ડી રિડ્યુસીસ ધ સ્પાર્ક ઇન ધ કોમ્યુટેટર સેગમેન્ટ એટલે કે કોમ્યુટેટર સેગમેન્ટમાં સ્પાર્ક ઘટાડે છે. આનો સાચો જવાબ છે ડી રિડ્યુસીસ ધ સ્પાર્ક ઇન ધ કોમ્યુટેટર સેગમેન્ટ એટલે કે કોમ્યુટેટર સેગમેન્ટમાં સ્પાર્ક ઘટાડે છે. ત્યારબાદ 29મો પ્રશ્ન છે, વાય સિરીઝ મોટર પ્રોડ્યુસ હાઈ ટોર્ક એન્ડ સ્પીડ ઇનિશિયલી વિધાઉટ લોડ? એટલે કે સિરીઝ મોટર શા માટે સ્ટાર્ટિંગમાં લોડ વગર વધારે ટોર્ક અને ઝડપથી ચાલે છે? એના ઓપ્શન્સ છે, એ એબ્સન્સ ઓફ બેક ઇએમએફ એટલે કે બેક ઇએમએફની ગેરહાજરી, બી લોડ કરંટ ફ્લોઝ થ્રુ ફિલ્ડ વાઇન્ડિંગ એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગ દ્વારા લોડ કરંટ વહન થાય છે, સી આર્મેચર કરંટ એન્ડ ફિલ્ડ કરંટ આર સેમ એટલે કે આર્મેચર કરંટ અને ફિલ્ડ કરંટ સમાન હોય છે, અને ડી સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ વાઉન્ડ વિથ થિક વાયર એટલે કે જાડા વાયરથી સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ કર્યું હોવાથી. આનો સાચો જવાબ છે એ એબ્સન્સ ઓફ બેક ઇએમએફ એટલે કે બેક ઇએમએફની ગેરહાજરી. ત્યારબાદ 30મો પ્રશ્ન છે, વાય ધ સિરીઝ ફિલ્ડ ઇઝ શોર્ટ સર્કિટેડ એટ ધ ટાઈમ ઓફ સ્ટાર્ટિંગ ઇન ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર? એટલે કે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટરમાં શરૂ થવા પર સિરીઝ ફિલ્ડ કેમ શોર્ટ હોય છે? એના ઓપ્શન્સ છે, ટુ રિડ્યુસ ધ સ્ટાર્ટિંગ કરંટ એટલે કે સ્ટાર્ટિંગ કરંટ ઘટાડવા માટે, બી ટુ ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓફ મોટર એટલે કે મોટરની ઝડપ વધારવા માટે, સી ટુ ડિક્રીઝ ધ સ્પીડ ઓફ મોટર એટલે કે મોટરની ઝડપ ઘટાડવા માટે, અને ડી ટુ મેન્ટેન પ્રોપર ડાયરેક્શન ઓફ રોટેશન એટલે કે રોટેશનની પ્રોપર દિશા જાળવી રાખવા માટે. આનો સાચો જવાબ છે ડી ટુ મેન્ટેન પ્રોપર ડાયરેક્શન ઓફ રોટેશન એટલે કે રોટેશનની પ્રોપર દિશા જાળવી રાખવા માટે. ત્યારબાદ 31મો પ્રશ્ન છે, વિચ ઇઝ ધ મોસ્ટ ઇફેક્ટિવ મેથડ ઓફ બેલેન્સિંગ આર્મેચર? એટલે કે આર્મેચર સંતુલિત કરવાની સૌથી અસરકારક રીત કઈ છે? એના ઓપ્શન્સ છે, એ સ્ટેટિક બેલેન્સિંગ, બી ડાયનેમિક બેલેન્સિંગ, સી એટેચ્ડ વિથ કાઉન્ટર બેલેન્સિંગ એટલે કે કાઉન્ટર બેલેન્સ સાથે જોડાયેલ, ડી પ્લગ્ડ વિથ લેડ વેઇટ બેલેન્સિંગ એટલે કે લેડ વેઇટ બેલેન્સિંગ સાથે પ્લગ કરેલ. આનો સાચો જવાબ છે એ સ્ટેટિક બેલેન્સિંગ. ત્યારબાદ 32મો પ્રશ્ન છે, વિચ મટીરિયલ ઇઝ યુઝડ ફોર સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ ઓફ ડીસી સ્ટાર્ટર્સ? એટલે કે કયા મટીરિયલનો ઉપયોગ ડીસી સ્ટાર્ટર્સના સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ માટે થાય છે? એના ઓપ્શન્સ છે, એ યુરેકા, બી નાઇક્રોમ, સી મેગેનિન, અને ડી કોન્સ્ટેન્ટાઇન. આનો સાચો જવાબ છે એ યુરેકા. ત્યારબાદ 33મો પ્રશ્ન છે, વિચ ડીસી કમ્પાઉન્ડ મોટર ઇઝ ઓપરેટેડ એટ કોન્સ્ટન્ટ સ્પીડ અંડર વેરિંગ લોડ? એટલે કે કઈ ડીસી કમ્પાઉન્ડ મોટર વિવિધ લોડ ઉપર અચળ ઝડપે ચાલે છે? એના ઓપ્શન્સ છે, એ ડિફરન્શિયલ લોંગ શન્ટ, બી ક્યુમ્યુલેટિવ લોંગ શન્ટ, સી ડિફરન્શિયલ શોર્ટ શન્ટ, અને ડી ક્યુમ્યુલેટિવ શોર્ટ શન્ટ. આનો સાચો જવાબ છે બી ક્યુમ્યુલેટિવ લોંગ શન્ટ. ત્યારબાદ 34મો પ્રશ્ન છે, હાઉ નો વોલ્ટ કોઇલ ઇઝ કનેક્ટેડ ઇન અ 3-point સ્ટાર્ટર વિથ ડીસી શન્ટ મોટર? એટલે કે ડીસી શન્ટ મોટર સાથે 3-point સ્ટાર્ટરમાં નો વોલ્ટ કોઇલને કેવી રીતે જોડવામાં આવે છે? એના ઓપ્શન્સ છે, એ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ સપ્લાય એટલે કે સીધા સપ્લાય સાથે જોડાયેલ છે,
બી કનેક્ટેડ ઇન સિરીઝ વિથ આર્મેચર એટલે કે આર્મેચર સાથે સિરીઝમાં જોડાયેલ છે. સી કનેક્ટેડ ઇન પેરેલલ વિથ આર્મેચર એટલે કે આર્મેચર સાથે સમાંતરમાં જોડાયેલ છે. અને ડી કનેક્ટેડ ઇન સિરીઝ વિથ શન્ટ ફિલ્ડ એટલે કે શન્ટ ફિલ્ડ સાથે સિરીઝમાં જોડાયેલ છે. આનો સાચો જવાબ છે ડી કનેક્ટેડ ઇન સિરીઝ વિથ શન્ટ ફિલ્ડ એટલે કે શન્ટ ફિલ્ડ સાથે સિરીઝમાં જોડાયેલ છે. ત્યારબાદ 35મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ આર્મેચર વાઇન્ડિંગ ઇઝ ઇલ્યુસ્ટ્રેટેડ એટલે કે કયા પ્રકારનું આર્મેચર વાઇન્ડિંગ સચિત્ર છે. એના ઓપ્શન્સ છે એ ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ, બી ટ્રિપ્લેક્સ લેપ વાઇન્ડિંગ, સી સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ અને ડી ક્વાડ્રુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ. આનો સાચો જવાબ છે ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ. ત્યારબાદ 36મો પ્રશ્ન છે વિચ ગ્રાઉલર ટેસ્ટ ફોર આર્મેચર ઇઝ ઇલ્યુસ્ટ્રેટેડ એટલે કે આર્મેચર માટેના કયા ગ્રાઉલર ટેસ્ટનું ચિત્રણ કરાયું છે. એના ઓપ્શન્સ છે એ ઓપન કોઇલ ટેસ્ટ, બી ગ્રાઉન્ડ કોઇલ ટેસ્ટ, સી શોર્ટેડ કોઇલ ટેસ્ટ અને ડી શોર્ટેડ કમ્યુટેટર ટેસ્ટ. આનો સાચો જવાબ છે એ ઓપન કોઇલ ટેસ્ટ. ત્યારબાદ 37મો પ્રશ્ન છે વિચ સ્પીડ કંટ્રોલ મેથડ ઇઝ એપ્લાઇડ ટુ ઓબ્ટેઇન બોથ બિલો નોર્મલ એન્ડ એબવ નોર્મલ સ્પીડ ઇન ડીસી મોટર એટલે કે ડીસી મોટરમાં નોર્મલ સ્પીડથી ઓછી કે વધારે બંનેને પ્રાપ્ત કરવા માટે કઈ સ્પીડ કંટ્રોલ મેથડ લાગુ કરવામાં આવે છે. એના ઓપ્શન્સ છે ફિલ્ડ કંટ્રોલ મેથડ, બી આર્મેચર કંટ્રોલ મેથડ, સી ટેપેડ ફિલ્ડ સ્પીડ કંટ્રોલ અને ડી વાર્ડ લિયોનાર્ડ સ્પીડ કંટ્રોલ. આનો સાચો જવાબ છે ડી વાર્ડ લિયોનાર્ડ સ્પીડ કંટ્રોલ. ત્યારબાદ 38મો પ્રશ્ન છે વાય કમ્યુટેટર્સ આર સ્પાર્કિંગ હેવીલી એટલે કે કમ્યુટેટર્સમાં ભારે સ્પાર્કિંગ શા માટે થાય છે. એના ઓપ્શન્સ છે એ ઇનકરેક્ટ બ્રશ પોઝિશન એટલે કે બ્રશની ખોટી સ્થિતિ, બી ઇનકરેક્ટ ફિલ્ડ કનેક્શન એટલે કે ફિલ્ડના ખોટા જોડાણ, સી ઇનકરેક્ટ ડાયરેક્શન ઓફ રોટેશન એટલે કે ફરવાની ખોટી દિશા અને ડી ઇનકરેક્ટ આર્મેચર કનેક્શન એટલે કે આર્મેચરના ખોટા જોડાણ. આનો સાચો જવાબ છે એ ઇનકરેક્ટ બ્રશ પોઝિશન એટલે કે બ્રશની ખોટી સ્થિતિ. ત્યારબાદ 39મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ એક્શન ઓફ ધ ઇન્ડ્યુસ્ડ ઇએમએફ ઇન અ રનિંગ ડીસી મોટર એટલે કે ચાલતી ડીસી મોટરમાં ઇન્ડ્યુસ ઇએમએફની ક્રિયા શું છે. એના ઓપ્શન્સ છે એ આસિસ્ટ ધ એપ્લાઇડ વોલ્ટેજ એટલે કે એપ્લાય વોલ્ટેજને સહાય કરે છે, બી ઓપોઝિટ ધ એપ્લાઇડ વોલ્ટેજ એટલે કે એપ્લાય વોલ્ટેજનો વિરોધ કરે છે, સી ઇન્ક્રીઝિસ ધ આર્મેચર કરંટ એટલે કે આર્મેચર કરંટમાં વધારો કરે છે અને ડી ડિક્રીઝિસ ધ આર્મેચર કરંટ એટલે કે આર્મેચર કરંટમાં ઘટાડો કરે છે. આનો સાચો જવાબ છે બી ઓપોઝિટ ધ એપ્લાઇડ વોલ્ટેજ એટલે કે એપ્લાય વોલ્ટેજનો વિરોધ કરે છે. ત્યારબાદ 40મો પ્રશ્ન છે વિચ મોટર હેઝ ધીસ કેરેક્ટરિસ્ટિક્સ કર્વ એટલે કે કઈ મોટરમાં આ લાક્ષણિકતાઓનો વળાંક છે. એના ઓપ્શન્સ છે એ સિરીઝ મોટર, બી શન્ટ મોટર, સી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર અને ડી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર. એનો સાચો જવાબ છે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. ત્યારબાદ 41મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ રેઝિસ્ટર કનેક્ટેડ વિથ હોલ્ડિંગ કોઇલ ઇન અ 4-પોઇન્ટ સ્ટાર્ટર એટલે કે 4-પોઇન્ટ સ્ટાર્ટરમાં હોલ્ડિંગ કોઇલ સાથે જોડાયેલ રજિસ્ટરનો હેતુ શું છે. એના ઓપ્શન્સ છે લિમિટ કરંટ ઇન એનવીસી એટલે કે એનવીસીમાં કરંટ લિમિટ કરવો, બી પ્રોટેક્ટ ધ કોઇલ ફ્રોમ શોર્ટ સર્કિટ એટલે કે કોઇલને શોર્ટ સર્કિટથી સુરક્ષિત કરવી, સી પ્રોટેક્ટ ધ મોટર ફ્રોમ ઓવરલોડ એટલે કે મોટરને ઓવરલોડથી સુરક્ષિત કરવી અને ડી પ્રોટેક્ટ ધ આર્મેચર ફ્રોમ શોર્ટ સર્કિટ એટલે કે આર્મેચરને શોર્ટ સર્કિટથી સુરક્ષિત કરવું. આનો સાચો જવાબ છે એ લિમિટ કરંટ ઇન એનવીસી એટલે કે એનવીસીમાં કરંટ લિમિટ કરવો. ત્યારબાદ 42મો પ્રશ્ન છે વાય ધ ડીસી સિરીઝ મોટર ફિલ્ડ વાઇન્ડિંગ ઇઝ વાઉન્ડ વિથ થીક વાયર એટલે કે ડીસી સિરીઝ મોટરમાં ફિલ્ડ વાઇન્ડિંગ કેમ જાડા વાયરથી વાઇન્ડ કરેલ હોય છે. એના ઓપ્શન્સ છે એ ટુ રેગ્યુલેટ ફિલ્ડ વોલ્ટેજ એટલે કે ફિલ્ડ વોલ્ટેજ નિયમન કરવા માટે, બી ટુ કેરી ધ લોડ કરંટ એટલે કે લોડ કરંટને વહન કરવા માટે, સી ટુ કીપ મેક્સિમમ ઇન્ડક્ટન્સ એટલે કે મહત્તમ ઇન્ડક્ટન્સ રાખવા માટે
અને ડી ટુ રિડ્યુસ ધ આર્મેચર રિએક્શન એટલે કે આર્મેચર રિએક્શન ઘટાડવા માટે. આનો સાચો જવાબ છે બી ટુ કેરી ધ લોડ કરંટ એટલે કે લોડ કરંટને વહન કરવા માટે. ત્યારબાદ 43મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી સિરીઝ મોટર એટલે કે ડીસી સિરીઝ મોટરનું કયા પ્રકારનું સ્પીડ કંટ્રોલ છે. એના ઓપ્શન્સ છે એ ફિલ્ડ પેરેલલ મેથડ, બી ફિલ્ડ ડાયવર્ટર મેથડ, સી ફિલ્ડ ટેપિંગ મેથડ અને ડી આર્મેચર ડાયવર્ટર મેથડ. આનો સાચો જવાબ છે એ ફિલ્ડ પેરેલલ મેથડ. ત્યારબાદ 44મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ ડીસી મોટર ઇઝ સુઇટેબલ ફોર શિયરિંગ મશીન્સ એટલે કે શિયરિંગ મશીનો માટે કયા પ્રકારની ડીસી મોટર યોગ્ય છે. એના ઓપ્શન્સ છે એ શન્ટ મોટર, બી સિરીઝ મોટર, સી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર અને ડી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર. આનો સાચો જવાબ છે સી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. ત્યારબાદ 45મો પ્રશ્ન છે વેર ડીસી કમ્પાઉન્ડ મોટર્સ આર પ્રિફરેડ એટલે કે ડીસી કમ્પાઉન્ડ મોટરો ક્યાં પસંદ કરવામાં આવે છે. એના ઓપ્શન્સ છે એ કોન્સ્ટન્ટ લોડ રિક્વાયરમેન્ટ્સ એટલે કે સતત લોડની જરૂરિયાતો હોય ત્યાં, બી કોન્સ્ટન્ટ સ્પીડ રિક્વાયરમેન્ટ્સ એટલે કે સતત ઝડપની જરૂરિયાતો હોય ત્યાં, સી હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક રિક્વાયરમેન્ટ્સ એટલે કે વધુ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂરિયાતો હોય ત્યાં અને ડી કોન્સ્ટન્ટ સ્પીડ અંડર વેરિંગ લોડ રિક્વાયરમેન્ટ્સ એટલે કે વિવિધ લોડ પર અચળ ઝડપ મેળવવી. આનો સાચો જવાબ છે ડી કોન્સ્ટન્ટ સ્પીડ અંડર વેરિંગ લોડ રિક્વાયરમેન્ટ્સ એટલે કે વિવિધ લોડ પર અચળ ઝડપ મેળવવી હોય ત્યાં. ત્યારબાદ 46મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેસેસિટી ઓફ સ્ટાર્ટર ફોર ડીસી મોટર એટલે કે ડીસી મોટર માટે સ્ટાર્ટરની આવશ્યકતા શું છે. એના ઓપ્શન્સ છે લિમિટ ધ ફિલ્ડ કરંટ એટલે કે ફિલ્ડ કરંટ મર્યાદિત કરવા, બી લિમિટ ધ ફિલ્ડ વોલ્ટેજ એટલે કે ફિલ્ડ વોલ્ટેજ મર્યાદિત કરવા, સી કંટ્રોલ ધ મોટર સ્પીડ એટલે કે મોટરની ગતિને નિયંત્રિત કરવા અને ડી લિમિટ ધ આર્મેચર કરંટ એટલે કે આર્મેચર કરંટને મર્યાદિત કરવા. આનો સાચો જવાબ છે ડી લિમિટ ધ આર્મેચર કરંટ એટલે કે આર્મેચર કરંટને મર્યાદિત કરવા. ત્યારબાદ 47મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝડ ટુ ટેસ્ટ ધ આર્મેચર વાઇન્ડિંગ એટલે કે આર્મેચર વાઇન્ડિંગને ચકાસવા માટે કયા પ્રકારના સાધનનો ઉપયોગ થાય છે. એના ઓપ્શન્સ છે એ મેગર, બી ગ્રાઉલર, સી મલ્ટીમીટર અને ડી ઓમ મીટર. આનો સાચો જવાબ છે બી ગ્રાઉલર. ત્યારબાદ 48મો પ્રશ્ન છે વાય ધ હોલ્ડિંગ કોઇલ ઓફ અ 3-point સ્ટાર્ટર ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ શન્ટ ફિલ્ડ એટલે કે 3-point સ્ટાર્ટરની હોલ્ડિંગ કોઇલ શન્ટ ફિલ્ડ સાથે સિરીઝમાં કેમ જોડાયેલ હોય છે. એના ઓપ્શન્સ છે એ ટુ લિમિટ ધ લોડ કરંટ એટલે કે લોડ કરંટ મર્યાદિત કરવા માટે, બી ટુ રન મોટર એટ લો વોલ્ટેજીસ એટલે કે ઓછા વોલ્ટેજ પર મોટર ચલાવવા માટે, સી ટુ હોલ્ડ ધ હેન્ડલ પ્લન્જર ફર્મલી એટલે કે હેન્ડલ પ્લન્જરને નિશ્ચિતપણે પકડી રાખવા અને ડી ટુ પ્રોટેક્ટ ધ મોટર ફ્રોમ હાઈ સ્પીડ એટલે કે મોટરને વધુ ઝડપથી બચાવવા માટે. આનો સાચો જવાબ છે ડી ટુ પ્રોટેક્ટ ધ મોટર ફ્રોમ હાઈ સ્પીડ એટલે કે મોટરને વધુ ઝડપથી બચાવવા માટે. ત્યારબાદ 49મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ બેસ્ટ મેથડ ટુ ચેન્જ ધ DOR ઓફ અ કમ્પાઉન્ડ મોટર વિધાઉટ ચેન્જ ઓફ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે તેની લાક્ષણિકતાઓને બદલ્યા વિના કમ્પાઉન્ડ મોટરના DORને બદલવાની શ્રેષ્ઠ રીત કઈ છે. એના ઓપ્શન્સ છે એ ચેન્જ આર્મેચર કરંટ ડાયરેક્શન એટલે કે આર્મેચર કરંટની દિશા બદલો, બી ચેન્જ શન્ટ ફિલ્ડ કરંટ ડાયરેક્શન એટલે કે શન્ટ ફિલ્ડ કરંટની દિશા બદલો, સી ચેન્જ સિરીઝ ફિલ્ડ કરંટ ડાયરેક્શન એટલે કે સિરીઝ ફિલ્ડ કરંટની દિશા બદલો અને ડી ચેન્જ ધ કરંટ ઇન આર્મેચર એન્ડ શન્ટ ફિલ્ડ ટુગેધર એટલે કે આર્મેચર અને શન્ટ ફિલ્ડ બંનેમાં કરંટને બદલો. આનો સાચો જવાબ છે એ ચેન્જ આર્મેચર કરંટ ડાયરેક્શન એટલે કે આર્મેચર કરંટની દિશા બદલો. ત્યારબાદ 50મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ એનવીસી કનેક્ટેડ ઇન સિરીઝ વિથ ધ ફિલ્ડ ઇન 3-point સ્ટાર્ટર એટલે કે 3-point સ્ટાર્ટરમાં ફિલ્ડ સાથે સિરીઝમાં જોડાયેલ એનવીસીનો હેતુ શું છે. એના ઓપ્શન્સ છે એ ટુ ઇમ્પ્રૂવ ધ ટોર્ક એટલે કે ટોર્ક સુધારવા માટે, બી રિડ્યુસ ધ ફિલ્ડ કરંટ એટલે કે ફિલ્ડ કરંટ ઘટાડવા,
સી ટુ ડિક્રીઝ ધ બેક ઇએમએફ એટલે કે બેક ઇએમએફ ઘટાડવા માટે. અને ડી ટુ પ્રિવેન્ટ ઇન્ક્રીઝ ઇન સ્પીડ એટલે કે ઝડપમાં વધારો અટકાવવા માટે. આનો સાચો જવાબ છે ડી ટુ પ્રિવેન્ટ ઇન્ક્રીઝ ઇન સ્પીડ એટલે કે ઝડપમાં વધારો અટકાવવા માટે. ત્યારબાદ 51મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ ડીસી મોટર ઇઝ યુઝડ ફોર સડન એપ્લિકેશન ઓફ હેવી લોડ્સ એટલે કે ભારે લોડના અચાનક ઉપયોગ માટે કઈ ડીસી મોટરનો ઉપયોગ થાય છે. એના ઓપ્શન્સ છે એ શન્ટ મોટર, બી સિરીઝ મોટર, સી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર અને ડી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. આનો સાચો જવાબ છે ડી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. ત્યારબાદ 52મો પ્રશ્ન છે વિચ સ્પીડ કંટ્રોલ મેથડ ઇઝ યુઝડ ઇન ફૂડ મિક્સચર મોટર્સ એટલે કે ફૂડ મિક્સચર મોટર્સમાં કઈ સ્પીડ કંટ્રોલ મેથડનો ઉપયોગ થાય છે. એના ઓપ્શન્સ છે એ વોલ્ટેજ કંટ્રોલ મેથડ, બી ફિલ્ડ ડાયવર્ટર કંટ્રોલ મેથડ, સી આર્મેચર ડાયવર્ટર કંટ્રોલ મેથડ અને ડી સિરીઝ ફિલ્ડ ટેપિંગ મેથડ. આનો સાચો જવાબ છે ડી સિરીઝ ફિલ્ડ ટેપિંગ મેથડ. ત્યારબાદ 53મો પ્રશ્ન છે વિચ સ્પીડ કંટ્રોલ સિસ્ટમ પ્રોવાઇડ્સ અ સ્મૂથ વેરિએશન ઓફ સ્પીડ ફ્રોમ 0 ટુ એબવ નોર્મલ એટલે કે કઈ સ્પીડ કંટ્રોલ સિસ્ટમ શૂન્યથી સામાન્ય કરતાં વધારે સ્પીડની સ્મૂથ વેરિએશન પૂરી પાડે છે. એના ઓપ્શન્સ છે એ ફિલ્ડ કંટ્રોલ, બી આર્મેચર કંટ્રોલ, સી ફિલ્ડ ડાયવર્ટર કંટ્રોલ અને ડી વાર્ડ લિયોનાર્ડ સિસ્ટમ કંટ્રોલ. આનો સાચો જવાબ છે ડી વાર્ડ લિયોનાર્ડ સિસ્ટમ કંટ્રોલ. ત્યારબાદ 54મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ટેપ્સ ઇન વાઇન્ડિંગ એટલે કે વાઇન્ડિંગમાં ટેપનો હેતુ શું છે. એના ઓપ્શન્સ છે એ ઇન્સ્યુલેટ સ્લોટ્સ એટલે કે સ્લોટ્સ ઇન્સ્યુલેટ્સ કરવા, બી બાઇન્ડ ધ કોઇલ્સ એટલે કે કોઇલ્સને બાંધવા, સી રેપ ધ કંડક્ટર એટલે કે વાહકને આવરે છે અને ડી ઇન્સ્યુલેટ એક્સપોઝડ કંડક્ટર્સ એટલે કે ખુલ્લા વાહકને ઇન્સ્યુલેટ કરે છે. આનો સાચો જવાબ છે સી રેપ ધ કંડક્ટર એટલે કે વાહકને આવરે છે. ત્યારબાદ 55મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ ડીસી આર્મેચર વાઇન્ડિંગ ધ ફ્રન્ટ પીચ ઇઝ ગ્રેટર દેન બેક પીચ એટલે કે કયા ડીસી આર્મેચરના વાઇન્ડિંગમાં ફ્રન્ટ પીચ એ બેક પીચ કરતાં વધારે છે. આના ઓપ્શન્સ છે એ લેપ વાઇન્ડિંગ, બી વેવ વાઇન્ડિંગ, સી પ્રોગ્રેસિવ વાઇન્ડિંગ અને ડી રિસ્ટ્રોગ્રેસિવ વાઇન્ડિંગ. આનો સાચો જવાબ છે ડી રિસ્ટ્રોગ્રેસિવ વાઇન્ડિંગ. ત્યારબાદ 56મો પ્રશ્ન છે વોટ રિડ્યુસીસ ધ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ કોર મટીરિયલ ફોર વીએ રેટિંગ એટલે કે વીએ રેટિંગ માટે કોર મટીરિયલના ક્રોસ સેક્શન એરિયાને ઘટાડવા માટે શું વપરાય છે. એના ઓપ્શન્સ છે ડાયનેમો શીટ, બી લો અલોય શીટ, સી હાઈ અલોય શીટ અને ડી નોર્મલ સ્ટીલ શીટ. આનો સાચો જવાબ છે સી હાઈ એલોય શીટ. ત્યારબાદ 57મો પ્રશ્ન છે હાઉ ટુ ઓબ્ટેન ઓપોઝિટ પોલારિટી ઇન એડજેસન્ટ પોલ્સ ઇન્ટુ અ 4-પોલ ડીસી મોટર એટલે કે 4-પોલ ડીસી મોટરમાં એડજેસન્ટ પોલમાં વિરોધી પોલારિટી કેવી રીતે મેળવવી. એના ઓપ્શન્સ છે એ વેરિંગ ધ નંબર ઓફ ટર્ન્સ ઇન કોઇલ એટલે કે કોઇલમાં ટર્ન્સની સંખ્યા ફેરવીને, બી મેકિંગ સિરીઝ કનેક્શન ઓફ કોઇલ્સ એટલે કે કોઇલના સિરીઝ કનેક્શન બનાવીને, સી મેકિંગ પેરેલલ કનેક્શન ઓફ કોઇલ્સ એટલે કે કોઇલોના પેરેલલ જોડાણ બનાવીને અને ડી મેકિંગ કરંટ ફ્લો ઇન ડિફરન્ટ ડાયરેક્શન એટલે કે અલગ દિશામાં કરંટનું વહન કરીને. આનો સાચો જવાબ છે ડી મેકિંગ કરંટ ફ્લો ઇન ડિફરન્ટ ડાયરેક્શન એટલે કે અલગ દિશામાં કરંટનું વહન કરીને. ત્યારબાદ 58મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ઓપરેશન ઇન ધ રિવાઇન્ડિંગ પ્રોસેસ એટલે કે રિવાઇન્ડિંગ પ્રક્રિયામાં આ ઓપરેશન શું છે. એના ઓપ્શન્સ છે એ ક્લિનિંગ ઓફ સ્લોટ્સ એટલે કે સ્લોટની સફાઈ, બી રિમૂવિંગ ઓફ વાઇન્ડિંગ એટલે કે વાઇન્ડિંગને દૂર કરવું, સી રિમૂવિંગ ઓફ વેજીસ એટલે કે વેજીસને દૂર કરવા અને ડી કટિંગ ઓફ વાઇન્ડિંગ વાયર એટલે કે વાઇન્ડિંગ વાયરને કટિંગ કરવો. આનો સાચો જવાબ છે સી રિમૂવિંગ ઓફ વેજીસ એટલે કે વેજીસને દૂર કરવા. ત્યારબાદ 59મો પ્રશ્ન છે વિચ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ યુઝડ ઇન વાઇન્ડિંગ ઇઝ અ હાઈલી નોન હાઇગ્રોસ્કોપિક એન્ડ પ્રોસેસીસ ગુડ ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ
એટલે કે વાઇન્ડિંગમાં વપરાતી કઈ સામગ્રી અત્યંત બિન હાઇગ્રોસ્કોપિક છે અને સારી વિદ્યુત શક્તિ ધરાવે છે? એના ઓપ્શન્સ છે એ એમ્પાયર ક્લોથ, બી ટ્રિપ્લેક્સ પેપર, સી મિલિનેક્સ પેપર અને ડી લેધરોઇડ પેપર. આનો સાચો જવાબ છે સી મિલિનેક્સ પેપર. ત્યારબાદ 60મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ આર્મેચર વાઇન્ડિંગ ઇઝ ઇલિસ્ટ્રેટેડ? એટલે કે કયા પ્રકારનું આર્મેચર વાઇન્ડિંગ સચિત્ર છે? એના ઓપ્શન્સ છે એ ટ્રિપ્લેક્સ વેવ વાઇન્ડિંગ, બી ડુપ્લેક્સ વેવ વાઇન્ડિંગ, સી પ્રોગ્રેસિવ લેપ વાઇન્ડિંગ અને ડી રિસ્ટ્રોગેટિવ લેપ વાઇન્ડિંગ. આનો સાચો જવાબ છે સી પ્રોગ્રેસિવ લેપ વાઇન્ડિંગ. ત્યારબાદ 61મો પ્રશ્ન છે કેલ્ક્યુલેટ ધ એવરેજ પીચ ફોર રિસ્ટ્રોગ્રેસિવ વેવ વાઇન્ડિંગ ઇફ નંબર ઓફ આર્મેચર કંડક્ટર ઇઝ ઇક્વલ ટુ 14, નંબર ઓફ સ્લોટ્સ ઇઝ ઇક્વલ ટુ 7, નંબર ઓફ પોલ્સ ઇઝ ઇક્વલ ટુ 2. એટલે કે જો આર્મેચર કંડક્ટર બરાબર 14, સ્લોટ્સની સંખ્યા બરાબર 7, પોલ્સની સંખ્યા બરાબર 2, તો રિટ્રોગ્રેસિવ વેવ વાઇન્ડિંગ માટે સરેરાશ પીચની ગણતરી કરો. આના ઓપ્શન્સ છે એ 4, બી 6, સી 8 અને ડી 14. આનો સાચો જવાબ છે બી 6. ત્યારબાદ 62મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ ટેસ્ટ ઇઝ ઇલ્યુસ્ટ્રેટેડ ફોર ધ આર્મેચર આફ્ટર રિવાઉન્ડ? એટલે કે રિવાઉન્ડ પછી આર્મેચર માટેનો કયા પ્રકારનો ટેસ્ટ સચિત્ર કરવામાં આવ્યો છે? એના ઓપ્શન્સ છે એ ઓપન કોઇલ ટેસ્ટ, બી શોર્ટેડ કોઇલ ટેસ્ટ, સી વોલ્ટેજ ડ્રોપ ટેસ્ટ અને ડી ગ્રાઉન્ડેડ કોઇલ ટેસ્ટ. આનો સાચો જવાબ છે બી શોર્ટેડ કોઇલ ટેસ્ટ. ત્યારબાદ 63મો પ્રશ્ન છે વાય ધ ન્યૂલી રિવાઉન્ડ આર્મેચર મસ્ટ બી પ્રીહીટેડ બિફોર વાર્નિશિંગ? એટલે કે શા માટે નવા રિવાઉન્ડ આર્મેચરને વાર્નિશિંગ કરતાં પહેલાં પ્રીહીટ કરવું જોઈએ? એના ઓપ્શન્સ છે ડ્રાઈવ આઉટ ધ મોઇશ્ચર ફ્રોમ ઇટ, એટલે કે તેમાંથી ભેજ કાઢવા, બી હેલ્પ ફોર ક્વિક ડ્રાઇંગ ઓફ વાર્નિશ, એટલે કે વાર્નિશની ઝડપી સૂકવણી માટે મદદ કરે છે, સી મેક ઇઝી ટુ પેનેટ્રેટ વાર્નિશ ઇનસાઇડ, એટલે કે વાર્નિશને અંદર જવું સરળ બને તેના માટે, અને ડી મેન્ટેન યુનિફોર્મ સ્પ્રેડિંગ ઓફ વાર્નિશિંગ, એટલે કે વાર્નિશિંગનો સમાન ફેલાવો જાળવી રાખવા. આનો સાચો જવાબ છે એ ડ્રાઈવ આઉટ ધ મોઇશ્ચર ફ્રોમ ઇટ, એટલે કે તેમાંથી ભેજ કાઢવા. ત્યારબાદ 64મો પ્રશ્ન છે હાઉ ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ અ ડીસી કમ્પાઉન્ડ મોટર ઇઝ ચેન્જડ? એટલે કે ડીસી કમ્પાઉન્ડ મોટરના રોટેશનની દિશા કેવી રીતે બદલાઈ શકે છે? એના ઓપ્શન્સ છે એ બાય ચેન્જિંગ ધ ડાયરેક્શન ઓફ આર્મેચર કરંટ, એટલે કે આર્મેચર કરંટની દિશા બદલીને, બી બાય ઇન્ટરચેન્જિંગ ધ સપ્લાય ટર્મિનલ્સ, એટલે કે સપ્લાય ટર્મિનલ્સમાં ફેરફાર કરીને, સી બાય ચેન્જિંગ ધ ડાયરેક્શન ઓફ બોથ ફિલ્ડ એન્ડ આર્મેચર કરંટ, એટલે કે ફિલ્ડ અને આર્મેચર કરંટ બંનેની દિશા બદલીને, અને ડી બાય ચેન્જિંગ ધ ડાયરેક્શન ઓફ સિરીઝ ફિલ્ડ કરંટ, એટલે કે સિરીઝ ફિલ્ડ કરંટની દિશા બદલીને. આનો સાચો જવાબ છે એ બાય ચેન્જિંગ ધ ડાયરેક્શન ઓફ આર્મેચર કરંટ, એટલે કે આર્મેચર કરંટની દિશા બદલીને. ત્યારબાદ 65મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇન અ ડીસી શન્ટ મોટર ઇફ ઇટ્સ સપ્લાય ટર્મિનલ્સ આર ઇન્ટરચેન્જડ? એટલે કે ડીસી શન્ટ મોટરમાં જો તેના સપ્લાય ટર્મિનલ્સમાં ફેરફાર થાય છે તો તેની અસર શું થશે? એના ઓપ્શન્સ છે એ રન્સ ઇન સ્લો સ્પીડ, એટલે કે ધીમી ઝડપે ચાલે છે, બી રન્સ ઇન હાઈ સ્પીડ, એટલે કે વધુ ઝડપે ચાલે છે, સી રન્સ ઇન ધ સેમ ડાયરેક્શન, એટલે કે તે જ દિશામાં ચાલે છે, અને ડી રન્સ ઇન ધ રિવર્સ ડાયરેક્શન, એટલે કે વિરુદ્ધ દિશામાં ચાલે છે. આનો સાચો જવાબ છે સી રન્સ ઇન ધ સેમ ડાયરેક્શન, એટલે કે તે જ દિશામાં ચાલે છે. ત્યારબાદ 66મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ સ્પીડ ઇફ ફિલ્ડ વાઇન્ડિંગ ઓફ અ ડીસી શન્ટ મોટર ઇઝ ઇન ઓપન સર્કિટ? એટલે કે ડીસી શન્ટ મોટરનું ફિલ્ડ વાઇન્ડિંગ ઓપન થાય તો તેની ગતિ શું હશે? એના ઓપ્શન્સ છે એ સ્ટોપ રનિંગ, એટલે કે ચાલતી બંધ થાય છે, બી મોટર રન્સ નોર્મલી, એટલે કે મોટર સામાન્ય રીતે ચાલે છે, સી રન્સ એટ સ્લો સ્પીડ, એટલે કે ધીમી ઝડપે ચાલે છે, અને ડી રન્સ ઇન વેરી હાઈ સ્પીડ, એટલે કે ખૂબ વધુ ઝડપે ચાલે છે. આનો સાચો જવાબ છે ડી રન્સ ઇન વેરી હાઈ સ્પીડ, એટલે કે ખૂબ વધુ ઝડપે ચાલે છે. ત્યારબાદ 67મો પ્રશ્ન છે
વોટ ઇઝ ધ રીઝન ફોર રિડક્શન ઇન સ્પીડ ઓફ અ ડીસી શન્ટ મોટર ફ્રોમ નો લોડ ટુ ફૂલ લોડ? એટલે કે જો નો લોડથી ફૂલ લોડ પર જાય તો ડીસી શન્ટ મોટરની ઝડપમાં ઘટાડો થાય છે. તે માટેનું કારણ શું છે? એના ઓપ્શન્સ છે એ શન્ટ ફિલ્ડ કરંટ ઇન્ક્રીઝિસ એટલે કે શન્ટ ફિલ્ડ કરંટ વધે છે. બી શન્ટ ફિલ્ડ કરંટ ડિક્રીઝિસ એટલે કે શન્ટ ફિલ્ડ કરંટ ઘટે છે. સી આર્મેચર વોલ્ટેજ ડ્રોપ ઇન્ક્રીઝિસ એટલે કે આર્મેચર વોલ્ટેજ ડ્રોપ વધે છે. અને ડી આર્મેચર વોલ્ટેજ ડ્રોપ ડિક્રીઝિસ એટલે કે આર્મેચર વોલ્ટેજ ડ્રોપ ઘટે છે. આનો સાચો જવાબ છે સી આર્મેચર વોલ્ટેજ ડ્રોપ ઇન્ક્રીઝિસ એટલે કે આર્મેચર વોલ્ટેજ ડ્રોપ વધે છે. ત્યારબાદ 68મો પ્રશ્ન છે વિચ વાઇન્ડિંગ ફોલ્ટ ઇઝ ડિટર્મિનેડ બાય ધ ટેસ્ટ? એટલે કે કયો વાઇન્ડિંગ ફોલ્ટ આ ટેસ્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે? એના ઓપ્શન્સ છે એ ઓપન કોઇલ ફોલ્ટ, બી શોર્ટ કોઇલ ફોલ્ટ, સી ગ્રાઉન્ડેડ કોઇલ ફોલ્ટ અને ડી ગ્રાઉન્ડેડ કોર ફોલ્ટ. આનો સાચો જવાબ છે એ ઓપન કોઇલ ફોલ્ટ. તો મિત્રો આ સાથે આજનો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલ આરકે ટેકનિકલ સ્કિલ્સને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો જેથી અમે જ્યારે કોઈ નવો વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને એની નોટિફિકેશન મળી જાય. તો નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.